રાજકોટમાં અશાંત ધારાના વિવાદને લઈને વિવાદ વકર્યો છે। અશાંત ધારો જે વિસ્તારોમાં લાગુ છે તે વિસ્તારમાં નિયમોનો ભંગ કરીને મકાન વેચાયા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। જો કે શહેરના પશ્ચિમ વિધાનસભાના બેઠકના ધારાસભ્યએ અશાંત ધારાને લઈને વિરોધ નોંધાવ્યો હતો, તો હવે શહેરની દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાડાએ પણ અશાંત ધારાને લઈને માંગ કરી છે। રમેશ ટીલાડાએ વોર્ડ નંબર 7, 18 અને 14માં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે। દિવાનપરા, સોની બજાર, જયદાસ પ્લોટ, કરણપરા, વર્ધમાન નગરમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી। કાલે જે રમેશભાઈ ટીલાડાના અધ્યક્ષસ્થાને જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી, આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। આજથી 6 મહિના પણ રત્તાવાસીઓ સાથે રહીને આની કલેક્ટર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર તથા અધિકારીઓના ઢીલી નીતિના કારણે શક્ય ન બન્યું હોય। હું પોતે પણ વોર્ડ નંબર 7 નો એટલે આ વિસ્તારમાં જ રહેવાસી છું। આ જ વિસ્તારમાં મારો ઉદ્યોગ છે, એટલે મેં મારી નજરે જોયેલું છે કે આ વિસ્તારમાં મુખ્ય મંદિરો આવતા હોય, મુખ્ય માર્ગો આવતા હોય, ત્યાં આ લોકો બાજુમાં મકાન લઈને નોનવેજ તથા ઈંડાની રેકડીઓ રાખીને જે રોડ ઉપર ખુલ્લે આમ જે ઈંડાના તથા નોનવેજનું જે ડસ્ટ હોય એ ફેંકી દે છે। વોર્ડ નંબર 7માં પર્ટિક્યુલર વાત કરું તો 60 થી 65 હજાર લોકોની વસ્તી છે, અને 6 મહિના પહેલા પણ આનું રજૂઆત કરેલી હતી લતાવાસીઓ દ્વારા, પણ એનું નિવારણ નહોતું આવ્યું। પણ આ વખતે ચોક્કસપણે વિશ્વાસ છે કે કંઈક ને કંઈક નિવારણ આવી જશે। હા, ચુસ્તપણે લાગુ કરવું જોઈએ અને પાલન પણ ચુસ્તપણે થવું જોઈએ। જેમ બીજા વિસ્તારમાં લાગુ થઈ ગયું છે પણ પાલન નથી થયેલું, તેમ અઠવાડિયા પહેલા પણ કંઈક ને કંઈક આવી રજૂઆત આવેલી હતી, પછી લોકોએ તપાસ કરીને લાગુ કર્યું હતું, પરંતુ આનું ચુસ્તપણે પાલન થવું જોઈએ ને લાગુ થવું જોઈએ। અશાંત ધારાની ઘણા સમયથી અહીંના રહેવાસીઓ માંગણી કરી રહ્યા છે, અને ચોક્કસપણે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડાએ પણ હમણાં વાત કરી છે અને મુદ્દો ઉકેળ્યો છે। અશાંત ધારો એક એવો કાયદો છે, જો એ પસાર થઈ જાય અને લાગુ પડી જાય તો લોકો માટે પણ શાંતિ રહે। એનું કારણ છે બધા કોમ્યુનિટી પોતપોતાના વિસ્તારમાં સ્થાયી રહે, જેથી કરીને ક્યારેય આગળ જતા ભવિષ્યમાં કોઈ જે પહેલાના સમયમાં જે થતા અવારનવાર ઝઘડા થતા, કોઈ પણ કોમવાદ ના થાય, એ માટે જો અશાંત ધારો લાગુ પડી જાય તો 100% સારું છે। વિસ્તારના રહેવાસીઓ માટે પણ સારું છે અને બધા લોકો શાંતિથી પોતપોતાના સ્થાયી વિસ્તારમાં રહી શકે। અશાંત ધારામાં અમારી માંગણી હતી, અહીંના આ વિસ્તારના દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાને અમે બધા વેપારી મંડળોએ રજૂઆત કરેલ કે આ વિસ્તારમાં આવી સમસ્યાઓ છે, જેથી કરીને અહીંયા અશાંત ધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે। ગઈકાલે રમેશભાઈ ટીલાડા ધારાસભ્યશ્રીની આગેવાની તળે સર્વે વેપારી મંડળો આ વિસ્તારના અને ખાસ કરીને આ વોર્ડ નંબર 7માં આ ભયંકર સમસ્યા છે। આ બધા આખા વિધાનસભા વિસ્તારમાં સૌથી સેન્સિટિવ કોઈ વોર્ડ હોય તો આ વોર્ડ નંબર 7 જે અત્યારે આપણે અહીંયા ઉભા છીએ, આ વિસ્તારમાં ઘણી બધી આ સમસ્યાઓ છે। એટલે કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ અને કલેક્ટરશ્રીએ પણ ખાતરી આપેલ છે કે આમાં ઘટતું બધું તાત્કાલિક અસરથી કરવામાં આવશે। અને આપના વીટીવી ચેનલના માધ્યમથી ગુજરાત સરકારને પણ અપીલ કરીએ છીએ કે રાજકોટના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે, જેથી કરીને વેપારીઓના અને જનહિતના સુખાકારી માટેનો આ યથાર્થ નિર્ણય હશે।